એ મારા કલેજા લઈ જા મોસ્ટ ટાઈમી ક્વેશ્ચનો ને પણ 4 માર્ક્સના ફટાફટ લઈ જાઓ લૂંટી જાઓ બરાબર છે। તો ધોરણ 12 દ્વિતીય પરીક્ષા 2025 આવી રહી હોય અને મોસ્ટ ટાઈમી ક્વેશ્ચનોની માંગ થતી હોય અને એ પણ 4 માર્ક્સના સવાલો તો સ્ટડી માસ્ટર ચેનલની અંદર તમને મળી જશે બરાબર છે। તો હું છું સંગીતા ભંડેરી, અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આ લેક્ચરની અંદર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। બીજી વસ્તુ જો બેટા, આગળના વિડીયો આઈ થિંક તમે લોકો જોયેલા છે। સેક્શન બી, સેક્શન સી 2 માર્ક્સના સવાલ, 3 માર્ક્સના સવાલ તમારા સુધી પહોંચી ગયા છે। તમારામાંથી ઘણા સ્ટુડન્ટે તો પ્રિન્ટ કાઢીને પણ વાંચવાની શરૂઆત કરી દીધી છે। તો તમે લોકો શેની રાહ જોવો છો? ફટાફટ અત્યારે જ મંડી પડો, સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્ર સાથે પણ શેર કરી દેજો અને લાઈક કરવાનું તો ભૂલવાનું જ નથી। બીજી વસ્તુ કે સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો ફટાફટ કરી દેજો બેટા, કારણ કે અહીંયા તમને ડાઉટ સેશન પણ આવવાનો છે। લેક્ચર ભણ્યા, વન શોટ ભણ્યા, મોસ્ટ ટાઈમી સવાલ લીધા, હવે ડાઉટ સેશન વગર તો કેમ ચાલે? ડાઉટ સેશન પણ આવશે, પરંતુ ક્યારે? જ્યારે તમે તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરશો, અમારા ટાર્ગેટો પૂરો કરશો ત્યારે। ક્લિયર? ચલો તો વાત કરીએ દ્વિતીય પરીક્ષા ચેપ્ટર નંબર 8 અને એમાં પણ 4 માર્ક્સના સવાલ। ચેપ્ટર નંબર 8 થી શરૂઆત કરીએ। સુએજ એટલે શું? પહેલો ક્વેશ્ચન, કોને કહેવાય સુએજ? સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં થતી દ્વિતીયક સારવાર, જેને આપણે જૈવિક સારવાર કહીએ છીએ, એના વિશે માહિતી આપજો બેટા। આ ક્વેશ્ચન તમને 3 માર્ક્સમાં પણ પૂછી શકે, ક્વેશ્ચન તમને 4 માર્ક્સમાં પણ પૂછી શકે, અથવા તો આખું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તમને 4 માર્ક્સમાં પૂછાય તો આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ટાઈમી સવાલ છે। ક્લિયર? ચલો હવે વાત કરીએ, રસાયણો હોય, ઉત્સેચકો હોય, જૈવિક અણુ હોય, એના ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે? રસાયણો, લાઇપેઝ, પેક્ટિનેઝ, આ બધી વસ્તુ ભણ્યા ને? ઉત્સેચકો ભણ્યા છે, સાયક્લોસ્પોરિન એ, જૈવિક અણુ, આ બધી વસ્તુ ભણ્યા, બધું લખવાનું થશે। બાયોગેસ પ્લાન્ટ, મિથેનોજન્સ નામના બેક્ટેરિયા જે ક્યાં છે તો કે ઢોરના અમાશયની અંદર વસ્તુ લખવી પડે બેટા। જૈવિક ખાતરમાં સૂક્ષ્મજીવો સમજાવો। લેબ એટલે આ પ્રયોગશાળા ન, લેક્ટિક એસિડ બેક્ટેરિયા નો ઘરગથ્થુ ઉત્પાદનમાં ઉપયોગ જણાવવાનો છે। આ બેક્ટેરિયા ક્યાં ઉપયોગી છે? કઈ જગ્યાએ? દહીં બનાવવા માટે, ઢોસા ઇડલીના ખીરા બનાવવા માટે। ક્લિયર? હવે એના પછી છે ચેપ્ટર નંબર 9, ડીએનએ ખંડનું પૃથ્થકરણ અને અલગીકરણ સમજાવો। પૃથ્થકરણ અલગીકરણ કઈ પદ્ધતિ દ્વારા થાય તો કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, તો એ વસ્તુ લખવાની થશે। જો ડાયરેક્ટ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નથી સમજાયું, શું કીધું છે? ડીએનએ ખંડનું પૃથ્થકરણ અને અલગીકરણ, આવી રીતે ક્વેશ્ચનો પૂછે તો તમારે શું કરવાનું તો કે થોડીક પ્રિપરેશન કરવાની। માત્ર તમને ડાયરેક્ટ ટોપિકો પૂછવામાં ન પણ આવી શકે બરાબર। મારા જેવું કોઈક શિક્ષક હોય તો એ શું કરે? ટ્વિસ્ટ કરે ક્વેશ્ચન બરાબર છે। ક્લોનિંગ વાહકો અગત્યનો ક્વેશ્ચન। પીસીઆર પદ્ધતિ 3 માર્ક્સમાં હતું, 4 માર્ક્સમાં પણ પૂછી શકે બરાબર છે। અહીંયા આવશે ક્રિયાવિધિ બરાબર છે। પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ, પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિમાં 8 સ્ટેપ લખવાના, પરંતુ કઈ રીતે લખવાના? જો બધી વસ્તુ લખવા બેસશો ને તો તમારી સપ્લિમેન્ટરી ઘટે અને 3 કલાકનો સમય પણ ઘટે। તો એના માટે શું કરવાનું તો કે એના માટે તમારે જોવાનો આપણા લેક્ચર, છેલ્લો લેક્ચર છે આ ચેપ્ટરનો, જેની અંદર પુનઃ સંયોજિત ડીએનએની ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ સમજાવેલી છે બરાબર છે। બહુ સારી રીતે ભણ્યા છીએ, જે લોકો મારી સાથે પહેલેથી જોડાયેલા છે એ લોકોને આઈડિયા છે। ક્લિયર? એના પછી છે જૈવ ભઠ્ઠી। ક્લિયર? હવે એના પછીનો છે ચેપ્ટર નંબર 10, પેશી સંવર્ધન સમજાવો। પેશી સંવર્ધન વનસ્પતિની અંદર કઈ રીતે કરતા હતા? સોમાક્લોન લખવું પડે, ટોટીપોટેન્સી સંપૂર્ણ અથવા તો પૂર્ણ ક્ષમતા લખવું પડે બરાબર છે। તો એ દરેક વસ્તુ લખવાની અને તેના ફાયદા શું છે જણાવવાના। બીજો ક્વેશ્ચન, જનીન થેરાપી શું છે? એડિનોસાઇન ડીએમિનેઝ એડીએ જે બાળકીના 4 વર્ષની બાળકીની અંદર પ્રયોગ કરવામાં આવ્યો હતો, પહેલી વખત જોવા આવ્યું હતું, એને આપણે ઉદાહરણ દ્વારા વર્ણવવાનું છે। ક્વેશ્ચન નંબર 3, જનીન ઇજનેરી ઇન્સ્યુલિન 2 માર્ક્સમાં પૂછે, 3 માર્ક્સમાં પૂછે, 4 માર્ક્સમાં પૂછે, તો ભાઈ રાહ શેની જોવો છો? મોસ્ટ ટાઈમી છે। એના પછી છે આણ્વીય નિદાન, પારજનનિક પ્રાણીઓ। ક્લિયર આટલી વસ્તુ? તો આ થઈ ગઈ વાત 4 માર્ક્સના સવાલની। એના પછી ચેપ્ટર નંબર 11, ચરઘાતાંકીય સમજાવો। સહકારિતા ઉદાહરણ સહિત સમજાવો। સ્પર્ધા વર્ણવો। પરોપજીવીના પ્રકારો 2 પ્રકાર છે, બાહ્ય પરોપજીવી, અંતઃ પરોપજીવી, ઉદાહરણ સાથે સમજાવવાનું, કારણ કે 4 માર્ક્સનો સવાલ છે।
ક્લિયર. એના પછી ચેપ્ટર નંબર 12 વિઘટનને વ્યાખ્યાયિત કરો અને વિઘટનની પ્રક્રિયાઓ તથા તેના નિપજો વર્ણવો. બરાબર છે, ક્લિયર. હવે એના પછી છે બીજો ક્વેશ્ચન, વર્ણવો પરિસ્થિતિકીય પિરામિડ. પરિસ્થિતિકીય પિરામિડની અંદર ચારેય વસ્તુ સમજાવવાની. કઈ કઈ? તો કે સંખ્યાકીય પિરામિડ, જૈવ ભારના પિરામિડ અને ઉર્જાનો પિરામિડ. ક્લિયર. એના પછી ક્વેશ્ચન નંબર 3 નિવસન તંત્રના ઉર્જા પ્રવાહનું આલેખ આપો. ઉર્જા પ્રવાહ 10% વાળો નિયમ લખવો પડે અને સાથે સાથે ઉર્જા પ્રવાહના એક્ઝામ્પલ આપી અને સમજાવવાનું. ચેપ્ટર નંબર 13 એડવર્ડ વિલ્સન દ્વારા વર્ણવેલ જૈવ વિવિધતાના પ્રકાર વર્ણવો. એના પછી ક્વેશ્ચન નંબર 2 ધ રિવેટ પોપર પૂર્વધારણા ઉદાહરણ આપીને સમજાવો. ધ રિવેટ પોપર પૂર્વધારણા કઈ રીતે સમજાતા? બરાબર છે, એરોપ્લેન હોય, એરોપ્લેનની અંદર મુસાફરો બેઠા હોય અને મુસાફરો શું કરે છે તો કે પોતાની સાથે એક એક ખીલ્લી લઈ જાય છે, એક એક રિવેટ લઈ જાય છે. તો એ વસ્તુ તમારે સમજાવવાની છે. ક્લિયર. ત્રીજો ક્વેશ્ચન જૈવ વિવિધતાની ક્ષતિ અથવા તો નુકસાની સમજાવો. અને ચોથો ક્વેશ્ચન જૈવ વિવિધતાના પ્રતિરૂપો આપો. ક્લિયર. તો આ થઈ ગઈ વાત 4 માર્ક્સના મોસ્ટ ટાઈમપી સવાલ ચેપ્ટર નંબર 8 થી લઈ ચેપ્ટર નંબર 13 સુધીના. બરાબર છે. હવે તમને થશે મેડમ આગળના ચેપ્ટર, યસ, આગળના ચેપ્ટર તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ચેપ્ટર નંબર 1 થી લઈ ચેપ્ટર નંબર 7 સુધી. હવે તમારે જો દરેક વસ્તુ તમે માંગીને અમે તમને આઈએમપી આપ્યા, પરંતુ હવે શું કરવાનું છે તો કે હવે તમારે આંખ મીચી અને મંડિયા પડવાનું છે વાંચવા માટે, લખવા માટે. એક વખત આ દરેક મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચનો કરી લેજો. 100% એક્ઝામમાં પૂછાશે અને ખાસ 100% તમારા રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. કારણ કે આટલા જ ક્વેશ્ચનો કરી નાખશો ને તો આમાંથી જ પૂછાશે બેટા. બરાબર છે. તો હવે આપણી પાસે બીજે ક્યાંય ફાફા મારવાનો ટાઈમ નથી અત્યારે. અભિહાલ અત્યારે પેન પેજ લઈને અને લખવા માંડો ક્વેશ્ચનો, પ્રિપેર કરવા માંડો ક્વેશ્ચનો. અને કાંઈ પણ ડાઉટ હોય તો આપણી ચેનલ છે જ 9510871590. ત્યાંથી તમે અમને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને સાથે સાથે યુટ્યુબની અંદર આ દરેક જગ્યાએ અમે તમારી સાથે ઓલવેઝ છીએ. બિલકુલ ડરવાની જરૂર નથી. ફટાફટ અત્યારે જ મંડી પડો અને સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્ર સાથે આપણી ચેનલને શેર કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. વિડીયો તમારા ફ્રેન્ડ મિત્ર સાથે પણ શેર કરજો, જેથી કરીને જો બેટા તમારામાંથી ઘણા એવા સ્ટુડન્ટો છે કે જેણે 2 માર્ક્સના 3 માર્ક્સના સવાલોની પ્રિન્ટ કાઢી અને ફટાફટ તૈયારી કરવા માંડ્યા છે. તો તમે શેની રાહ જોવો છો? પેલો ભાઈ કે તમારી કોઈ ફ્રેન્ડ તમારાથી આગળ નીકળી જાય એની રાહ જોવો છો કે પછી આપણે એને પાછળ રાખી દેવાના છે? બરાબર છે. તો બિલકુલ રાહ જોવાની જરૂર નથી. અત્યારે જ મહેનત કરવા માંડો. સાથે સાથે તમને બધાને સ્ટડી માસ્ટરની ટીમ તરફથી એક્ઝામ માટે ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ. બાય બાય.